નિસહાય માનવ કલ્યાણ સંઘ અને હરિસેવા ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે વડોદરાના મહાત્મા ગાંધીનગર ગૃહ ખાતે દિવ્યાંગજનો અને પ્રજ્ઞાચક્ષુઓ દ્વારા વિવિધ પડતર પ્રશ્નોને લઈ આજરોજ ધરણા પ્રદર્શન કર્યું હતું. સવારે 11 વાગ્યાથી લઈને બપોરના 3 વાગ્યા સુધી પોતાના પડતર પ્રશ્નોને લઈ ધરણા પર ઉતર્યા છે. દિવ્યાંગજનો અને પ્રજ્ઞાચક્ષુઓ રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકાર તેઓના પ્રશ્નોનું નિરાકરણ લઈ આવે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. આજે મહાત્મા ગાંધીનગર ખાતે નિસહાય માનવ કલ્યાણ સંઘ અને હરિસેવા સંસ્થા દ્વારા ધરણા કરવામાં આવે. જે અમુક જે મુદ્દાઓ છે એનું સમાધાન નથી થતું. એમાં મુખ્ય જે એસટીના પાસ કાઢવામાં આવે છે નર્મદ ભવનમાં, એમાં 4 જ વસ્તુની જરૂર છે: આધાર કાર્ડ, દિવ્યાંગનું સર્ટિફિકેટ, ફોટા અને રેશન કાર્ડ. છતાંય આ લોકો વધુ વસ્તુ માગે છે, એ ખોટી વસ્તુ છે. ઉપરાંત નર્મદા ભવનને કુબેર ભવનમાં અધિકારીઓને મળવું હોય છે તો એજન્ટ વચેટિયાઓ દ્વારા જવું પડે છે, એટલે કમિશન લે છે આ લોકો વચેટિયા, અને અધિકારીઓ મળે છે. કામ થતું નથી સહેલાઈથી. ઉપરાંત સરકારી વસાહતો છે, પ્રધાનમંત્રી આવાસ અને મુખ્યમંત્રી આવાસમાં 50% રાહત મળવી જોઈએ એવી અમારી માગણી છે. અને રેશન કાર્ડમાં જે અનાજ આવે છે એ જીવજંતુવાળું આવે છે, એને ખરેખર યોગ્ય રીતે સાફ કરીને આપવું જોઈએ. ઉપરાંત ઘણા વખતથી 10 વર્ષથી સંગીતની પોસ્ટો નગર પ્રાથમિક શાળા અને જિલ્લા પંચાયતમાં બંધ છે, એ ચાલુ કરવી જોઈએ. આ માગણી માટે અમે અહીંયા ધરણા કરેલ છે. જો આ માગણીઓનો સંતોષકારક જવાબ થોડા વખતમાં નહીં આવે તો અમે વિધાનસભામાં જઈશું અને જિલ્લે જિલ્લે આવા આંદોલનો કરીશું. ડૉક્ટર સલીમ વરા.